સેટારી જો હું કા આ બાપા હું કા થોડક વધારે બોલવું પડે। હાલો હીરો ને ભજીયા ને ફ્રૂટ ને સલાડ ને બધું જો ખાઈ લીધું મીમાઈની ખાઈ લીધું। જો આમાં લેમિનેશન કરાવવું પણ હાલો ઘઉંનો તોલ ચાલુ થઈ ગયો છે। તમારી જીણીના એવોર્ડ ઉજળ્યા ને મારો વિડીયો જોતા હોય તો ભૂલ્યા વગર આ વસ્તુ કરાવી તો મસ્ત લાગે। હાલો એ મારે ભીખ દોવાનું ટાણું થઈ ગયું। રામ રામ સીતારામ બધાય અટાણે 8 વાગ્યા ને એ હે ને આપણું ઘઉં વાળું પડું હે ને એ ખેડવાનું હે પણ પેલા હે ને રા પાકવી ઓલે પારિયું હે ને પારિયું ભાંગે ને પછી ખેડવાનું કરવાનું ચાલુ એવા હે ને હમારી કાઢે ને રાપ ચડાવી દઈએ। એ વાગડી મકાઈ વાટવી ને બાજરી વાટવું બપોર પછી વાટવી ની પાછી થર જામે જાય પછી ફૂકાઈ ગયેલ પાંદડાનો બપોર પછી તો હે ને મૂળ હાથ જ નતો ડાળાતો આમાં ઘઉં વાળું હે ને ઓરવે નાખ્યું હતું એટલે ખેડવાનું હેલું રહી ટેફા ન પડે ને હમાઈ બેહે 2-3 દી થયા ખેડે ને મૂકી દીધું હતું ને ઘઉં ની તો બધાને ખબર જ છે અટાણે બધી ભેરું થયું ભાવતા હોય કે ન હોય વધારે એ તો પછીની વાત રહી પણ હે ને અટાણે કઈ નાખવાની જગ્યા નથી જોકે હમણાં તો કાલે કે પ્રમણે દી આવતું તો સમાચારમાં કે ઘણા બધા ઘઉં બહાર મોકલાવ્યા એટલે એ વારે પાછું થોડીક માંગ વધી એટલે હે ને ઘણા ઈ કે ભાવતા હે પણ આ હે ને વેપારી ભાઈ પૂગે ન થકતા એટલા બધા ઘઉં હે ને એટલે ભાવ મજા આવે એ કરી નાખે એટલે પછી કામ ના પાડે ને કા પછી જો હાટું થઈ જાય તો એની પોહાય ઘઉં હે ને ઘર કરાવે ચાહે 2-3 ઠેકાણે પણ એવી ભરવા આવે ને તો થાય તો આગળ હે ને હું મકાઈ વાટેલા નાથી બાજરો વાટેલી ને ભરતું ખાઈ લે પછી બાપો હાથી જોડે દે। આની એક કોમેન્ટ આવી હતી વિડીયોમાં કહેતા હે ને આમાં હું વાત કરતો ઘણા હે ને વર્તે છે તો હું હે ને બાપા હા બજાર વાતો કરતો હોય થોડોક ઊંચે અવાજે વાત કરતો હોય એટલે ટૂંકમાં રાડ્યું નાખે નહીં તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બાપા બહુ સાંભળતા નથી લાગતા એ વાત સાચી છે થોડાક ને સાંભળતા થોડુંક વધારે બોલવું પડે આપણે જે નોર્મલ કોઈ યારી વાત કરતા હોય ને એથી 20-25% જરાક વધારે બોલે ને બોલવું પડે તો એ સાંભળે। હાલો તો અહીંયા ચા પાણી પી લીધા ચા પાણી પીધા ને તારે પીવા હું ન પીએલા હું કા આ બાપા હું કા થોડક વધારે બોલવું પડે એટલે મૂર્તા કહે છે કે આપેલા જે શેડા મોરા પડે ગયા ને બોલ ટાઈપ એવી રીતે આ કાનના શેડા મોરા પડે ગયા। હા હા એટલે ઘણા વર્ષ થયા ભાઈ આજકાલ ના તો ને આ ધીરે ધીરે શરૂઆત થાય તો આ શરૂઆત ને તો બહુ લાંબો ટાઈમ થઈ ગયો પણ મેં મશીન ન લીધું મશીન લીધું તો એક ફેર તો એમાં કંટાળો આવ્યો મશીનમાં આપણે કોઈ 2 માણસ હારે 2-4 બેઠા હોય વાતો કરતા હોય ને ઉપર પંખો હાલતો હોય તો એનો અવાજ પંખાના બેરિંગ નો અવાજ આવે પણ સાંભળવાનો વ્યક્તિનો અવાજ ન સમજવા દે એટલે મશીન તો નકામ અને કોઈના હાથમાંથી ઠામ પડી જાય ને તો એમ થાય કે બમ મારો કર્યો એટલે એ હારું મશીન બંધ કરવું પડ્યું મશીન નુકસાનકારક મારા માટે હતું। હા એટલે કે મશીન થાય ને લીધું હતું બાપો કે નથી એનો હે ને અવાજ આવે અતિશય અવાજ આવે ને આપણી જે આ કાન હોય તો નોઇઝ કેન્સલેશન હોય બહારનો અવાજ ઓછો આવે પાસે બેઠા હોય એનો અવાજ વધારે આવે પેલું તો બધું કે સબ કરી લે પંખો હાલતો તો ખડ 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 પેલું એક કાનમાં ચાલુ હોય કોઈ બોલતો એ ચાલુ હોય પંખો હાલે એટલે થાય કે કારખાનામાં ઉભા અમારે હે ને જ્યાં રેવાય પાડો કેટલી ઘર મૂક્યા ઘર તો સેકલા ચાલુ થાય અડધી કલાક જ ન થાય અડધી કલાક મારો કરી સીતારામ બધાને હાલો વાહિંદા કરવા ફેગા એક સેલું લોયું છે ને હમણાં પેપડા ને પાંદડા ને બહુ નથી ફરતા ને આખું ફરી વાળવું પડે તો એ કીક ને કીક ઉભું જોઈ મકાઈ માંથી પાંદડા ઉડે ને બપોર પછી આખા ફરી એમ રમશે બોલે છે મારે તો કલાકે પાછું વાહિદાના તો 4-5 લોયા થાય વારે વારે થાપે છે તો બહી હું હાલે વાહિંદા કરે ને પછી આખા દીનો ઢોરનો લીલાડો વાઢે લેવો ને આસપો જતા અટાણમાં પણ ઉકરાટ બાપો થેગો અટાણમાં
ગરમીનો માહોલ જામે ગયો ને બાપાની હાથી કીમાં હાકું હોય સરસ. એટલે આખા ખેતરની પારી આ રીતના રા ભાગે ને ભાંગી નાખીએ. આખાડીનું કામ નીકળે ગયું. મકાઈ થોડીક જ થાય વાઢવી જશે. હાલો હાલો યે સાડા 12 વાગ્યા અટાણે ને અમારે છે ને આવ્યા મહેમાન આવ્યા ભાવેશભાઈ ને ભનોભાઈ. એ બપોરાનું ટાણું છે. ગોલી મોલી ની વાહ હે ને બને છે બાજરાના રોટલા ને મી હે ને નીકળા ટમેટાનું શાક કર્યું. ઘડી વાર સેવું ભજીયાન કરી લીધા ને તો બપોર થઈ ગયો. કોઈ ખાવાની દાયની નહોતી ને લેવા ન ગયો ને આ હે ને બાજરાના ઘઉંના રોટલા બનેગા. બાપાની ભૂખ લાગી હતી ખાવા બેસેગા ને મારે તરવાની હે ફળ તેલ મેં મૂકી દીધું લગભગ તો થેગું હે. બરાબર જ થયું. હાલો હીરો ને ભજીયા ને ફ્રૂટ ને સલાડ ને બધું જો ખાઈ લીધું. મીમાઈની ખાઈ લીધું ફ્રૂટ સલાડ ની ભજીયા ને હીરો ને ભાવે છે કીધું મહેમાન સામેથી કહે તોય માણસ નો જાય એટલી નો જાય. હા એની નહોતી ગણતરી તારી ઈ તારે રેવા દે. ટીખડી પકડે ને ટીખડી પકડે ને મને બેહાડી દીધો. હું તો જાતો તો હાથી પછી કી જાવું મારે કે તડકાનું ન ખવાય કઈ સાહિત્ય લેવાય. 1 વાગે ગો રિક્ષા હાકે જોઈએ જો કાંક લઈને જાય ને મહેમાન હે ને આવ્યા ઘઉં ભરવા. ઘઉં લીધા ને તે કાંટો હે ને પડ્યો મામાની વાડીથી લેવા જાય. રિક્ષા હાંકવાનો હરખ છે પણ ઉપાડતા આવડતું ને. હા એમ ઉપાડવાની હોય. ગાતા ના સેટારી જો એ વાલી નેરીનું ધ્યાન રાખજે. જાય હો નેરીમ નો નાખતો. ઓલી વાડીએ પૂગવામાં 10 મિનિટની વાર લાગશે એવું લાગે મને. હજે તો આની હાંભી દેખાય. તે 2:45 વાગ્યા ને તડકાને હે ને ઘડી ઘરમાં બેઠા ને બરાબર બેઠા નટાણે જરાક તો પવન વેરોતી હા આવ્યો ન કદા ધૂમી કાર ઉતો તડકો તે સા પાણી પીએ નાખીએ ને પછી કાંટો માંડે લઈએ ને પછી તોરે નાખીએ ઘઉં. હાલો ઘઉંનો તોલ ચાલુ થઈ ગયો છે. રેડી ભરાઈ ગયા બસ.
આગ લાગી એ લે લે, આ આવા પવન નું. હાલો 2 ખાંડી ઘઉં તોરાઈ ગયા છે. હવે 3 ગાંઠો તોડવાના હેલ ને. નહીં 2 ખાંડી ઘઉં તોર્યા. હાલો ઘઉં હે ને કમ્પ્લીટ તોડાઈ ગયા. હે બાસકા ભરવાના હે રિક્ષામાં. ને મીમ મૂકી દીધો શાક મીમાંડી ભગવાનો પાછો આવવાનો ને જવાનો બે શાક અમારે હે ને કામ કહેવાય પરંપરા હેલી આવે આવવાનું ને જવાનું બે શાક પીવડાવવા પડે ને અમે પીવડાવીએ જોર લગા કે રેતીના બાસકા ભર્યા હોય ને એટલો વજન હોય ઘઉંમાં. બે ઓલી પર જવા દો પછી આમ મુકાઈ જાય ને પાછી બે આપો એટલે આ વર હંભાઈ નવી ખપારી આવી છો હા ફોરી લાગે ખપારી એ ખપારી હા ફોરી લાગે પોલી છે એ હા પોલી છે હા દેખીતી જ વર્તાઈ જાય ઉલાર ની થાય ને હાલો ઢેકલો પાછો કમ્પ્લીટ ઢકાઈ ગયો દેવા રિક્ષા ભરાઈ ગઈ છે 4:30 વાગ્યા હતા ને ભાવેશ ની આગળી ગાત ઘઉં ભરે ને રેડી ને મારે જવું કુતિયાને જે આપણે એવોર્ડ મળીને છે ને એમાં જે આ ગોળ સકવાડું છે એમાં આપણી છે ને ચેનલનો ફોટો નાખવાનો છે આપણી જે ચેનલની લીટી હોય ને એ તો જોઈએ કઈ રીતે સેટિંગ થાય લગભગ તો આવે જાય બેમાં કેટલો ખર્ચો થાય ને એ પ્રમાણે જોઈએ હવે આગળ જે આ ગોળો દેખાય ને એમાં છે ને ચેનલનો ફોટો આવી જાય પ્રિન્ટ કરી દે ફોનમાં તો હોય જ ફોટો કાઢે ને પછી સ્ટીકર ટાઈપનું રાખે જોઈએ કઈ રીતે સેટિંગ થાય સ્ટીકર રાખે કે પછી ઓલો સ્ટુડિયોવાળો ફોટો જ રાખે એટલે બેમાંથી એક વસ્તુ થાય સ્ટીકર હોય તો વધારે સારું ને ઓલો પાછું ગુંજી કાકીમાં ચોંટાડવો પડે સ્ટીકર હોય ને જેટલા પણ આ ઝીણી એવોર્ડ મળ્યો ઘણા નહીં મળ્યો પોરબંદર મીટઅપમાં તો કોઈને આ રીતનું કરાવવું હોય ને તો કરાવીને એકદમ તમને આઈડિયા આપા લગભગ તો કદાચ ખબર પડી ગઈ હોય છતાંય ખબર ન હોય ને એ રીતનો પ્લાન કરવો હોય તો કરાવી નાખજો આમાં છે ને મસ્ત ફોટો રહી જાય આપણા ચેનલનો તો એવું છે ને એ કામ કરાવે આમાં પછી આવે ને હટે કે કેટલો ખર્ચો થયો કઈ રીતે થયું કે ન થયું એ પ્રમાણે હું કે તો એક મારા ચેનલનું ને એક નાથીના ચેનલનું 2 ચેનલના ફોટા કલર ન જતો હાસવેન રાખીએ જ ન જતો રહી ન તો પેક રાખવું પડે આગળ ગાહોટી કે ન લાગે જો આમાં લેમિનેશન કરાવવું પણ લાકડું હે ફાયતું લાકડાની પોટી એટલે અહીં નહીં રાખવું પડે કઈ આની આણી કઈ મુકાય ને રાત્રે મુકાન તો ધૂળ હેરી સોળ ને પછી આણી ધોવાય એટલે પૂર બેક ફેરામાં હા એ આપણી ગિફ્ટમાં મળેલું હતું એનિવર્સરી નથી હેપી એનિવર્સરી ટુ માય લાઈફ પાર્ટનર તો જો આ 2 ફોટા કમ્પ્લીટ બનેગા મસ્ત જો આ હે ને આ ગોળાઈ જા વચમાં આ રીતનું ચોંટાડવાનું હે પણ પેલા કાતરીથી ગોળ કાપવા જો હે હરખા થોડીક મિનિટ પડી 3-4 ઠેકાણેથી ગોળ એક બિસાડે કીધું કે હું કરતા અમુકે કે મારા પાસે પેપર ને અમુકે 2-3 દીની વાર લાગે હું કે વાતમાં કઈ ને આ એક ખરખો ગોળ છે આ તો નીકળે જાય પણ આ છે ને ગોળાયાની એ હાલીએ કાતર ધ્યાન રાખે ને હાલો એક નાથીના ચેનલનો ફોટો કટિંગ થઈ ગયો જો આ રીતનો બની છે
વાહ મસ્ત લાગ્યો ને ખાલી 30 રૂપિયામાં થયું હે સ્ટુડિયો વાળા પાસે ન જવાય છે એટલે કંકોત્રીનું કામ કરતા હોય ને જે પ્રિન્ટ કરતા હોય ને બધી કંકોત્રી છાપતા હોય કે કંઈ બીજા બેનરો બનાવતા હોય એના પાસે જાવ ને તો એ કંઈ કાં કરી દે સ્ટુડિયો વાળા તો કદાચ ફતુર કરે કે મારા ભાઈ આ નેટ ને ઓલું નેટ ને કંકોત્રી વાળા પાસે આની સીટ હોય સ્ટીકર સીટ કે આવ તો ખાલી 30 રૂપિયા લીધા થઈ ગયું હાઈ ક્લાસ તો તમારી ઝીણીના એવોર્ડ ઉજળ્યા ને મારો વિડીયો જોતા હોય તો ભૂલ્યા વગર આ વસ્તુ કરાવી દેજો મસ્ત લાગે ને બાકી વધુ માહિતી માટે મારો સંપર્ક કરજો નંબર તો છે જ અહીં કઈ તો મોં દેખાય ને આમ એટલે આમાં મોં ના દેખાય આમાં વાહા જ દેખાય વાહ રે વાહ કેમ એવોર્ડ ની કિંમત વધે ગઈ હો. તો પછી એ ખાલી 30 રૂપિયાના ફોટાથી એવોર્ડ કિંમતી થેગો કિંમતી તો હું તો પણ ઓર કિંમતી થેગો પણ ઈ તો એવો પરંપરાગત થી આયલું આવે ઈ પછી ઈ જ આયલું આવે એટલે માસી માં ઈ ઓલું નતું આપ્યું એમાં ઈ જ છે ને મોટો ને ફોટો એમાં આ જ રીતના હે ને એની સાઈઝ લીધી હતી પછી કાઢ્યો થાય કે વાંચી કાંઈ લેવું કરીએ? છે આ રીતે. હા. ઓલા શું હાલો એ મારે ભીખ દોવાનું ટાણું થઈ ગયું ભીખ આ એક માથા ઓલું ઉખડે ગયું પશુ આહાર નું ઓલું ઓય હા એ અડધું ઉખડે ગયું હતું પછી સોટતું નતું મેં પછી ઉખેડ નાખ્યું